સૌપ્રથમ તો જેમને વિચાર આવ્યો જલસા નવરાત્રીનો, સીમા ચીકને, પછી ધારાબેન ડગલી, રચનાબેન દોશી અને સંજયભાઈ સંઘવી, પહેલા તો આ ચારે લોકો માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. કારણ કે આપણા સુરેન્દ્રનગરના આંગણે આવા ફેમિલી ફંક્શન બહુ ઓછા થતા હોય છે કે આપણે સિક્યોર્ડ રહી 100%. અને આ બધા જાણીતા ચહેરા છે. આ જેટલા લોકોને હું જોઉં છું 90% જાણીતા ચહેરા છે. એટલે આપણને લાગે નહીં કે આપણે પાર્ટી પ્લોટમાં છીએ સંજયભાઈ. એટલે પહેલાં તો દિલથી ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર ઊભો છું, ખોટું નહીં બોલું, કારણ કે કોઈ બી આર્ટિસ્ટ માટે સ્ટેજ રહ્યું ને એક મંદિર હોય છે, બરોબર છે. આ તમારા બધાનો પ્રેમ છે. છેલ્લા 1 વર્ષની અંદર 1400 ઇન્સ્ટાગ્રામની આપણે રીલ્સ બનાવી છે. એમાંથી 40% ફ્રી હશે સંજયભાઈ. ઘણા લોકો મને કહેતા હોય છે કે તમારા ફોલોવર્સ વધી ગયા, હવે શું લેવા લારીવાળાના વિડીયો બનાવો છો. એ લારીવાળાના વિડીયો બનાવી છે ને ત્યારે જ શોરૂમ વાળા બોલાવે છે આપણને. એટલે દરેક લોકો લોકલ લોકોને સાથે ચાલીને અમે લોકો વિડીયોઝ બનાવી છીએ. આ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે, એમાં હું અને મારી વાઈફ ક્રિષ્ના સોલંકી બંને ફેમિલીને કંઈક સારા સંદેશો મળે. અને જે સંદેશો મોટિવેશન વાળા હોય, મોસ્ટલી વિડીયોઝ મિલિયન પ્લસ વ્યૂઝ છે, 2 મિલિયન, 4 મિલિયન ને 5 મિલિયન. આ એટલા માટે જ શક્ય છે કે તમારા બધાનો પ્રેમ છે. અને આવું નવું આયોજન હું તો કહું છું ભવિષ્યમાં કરતા રહેજો. તમારામાંથી ઘણા લોકોને પ્રેરણા મળશે કે ના, સુરેન્દ્રનગરના આંગણે આપણું સુરેન્દ્રનગર ક્યાંય પાછું ન રહેવું જોઈએ. હમણાં ચા પીતો હતો ને ત્યારે એમને વાત કરી ચા વાળા, મને કે ખરેખર સુરેન્દ્રનગરમાં માણસો પૈસા ખર્ચે ખરા. મેં કીધું ખર્ચે તો ખરા, આયોજન વાળા નથી. આયોજન કરો તો સુરેન્દ્રનગરમાં એટલા રૂપિયા છે ને ક્યાંય નથી એટલા. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવો નવો પ્રેમ બધાને આપતા રહેજો. દરેક આર્ટિસ્ટને, કોઈ બી નાનો ઇન્ફ્લુએન્સર હોય, મોટો ઇન્ફ્લુએન્સર હોય, દરેકને સપોર્ટ કરજો. સપોર્ટ વગર બધું નકામું છે. ને ઇન્ફ્લુએન્સરને કહી દઉં છું કે તમારે સંઘર્ષ કરવો પડશે. આજે હરદીપ સોલંકી આ સ્ટેજ ઉપર છે તો 20 વર્ષનો સંઘર્ષ છે. એમની સ્ટેજ ઉપર નથી આવતું. એટલે દરેક લોકો મહેનત કરો અને કામ કરતા રહો અને આવું સરસ મજાનું આયોજન કરતા રહેજો. થેન્ક યુ.